ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે। સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી। તો આજે આપણે જવાનું છે રાંદલમાના મેળામાં। તો આજનો મેળો ભાઈ કેવો ભરાણો રાંદલમાના મેળામાં જઈને તમને બતાવી। ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આગળ જઈએ હવે। અત્યારે થોડી ટ્રાફિક છે, બહુ નથી ટ્રાફિક, કારણ કે શરૂઆત છે મેળાની 12 વાગે। તો ફાઇનલી ભાઈ આપણે મેળામાં પહોંચી ગયા છીએ। જો આજનું પબ્લિક બહુ જ છે। ये तो શરૂઆત જ છે, ખાલી આપણે હજી અંદર એન્ટ્રી નથી થયા। તો શરૂઆતમાં ભાઈ પેલા દુપટ્ટાની દુકાન છે, મસ્ત મજાની। જોવો તમે, એકદમ મસ્ત દુપટ્ટા મળે છે અહીંયા। તો આગળ જઈને જોયું ભાઈ કેવી ટ્રાફિક છે ને શું શું મેળાની અંદર મળે છે બધું જ। અહીંયા જોવો તમે 100 રૂપિયાના 1000 રૂપિયા આપે। 2 મિનિટ સુધી આમનું ટીંગાઈ રહ્યો ને તમે, તો 2 મિનિટ સુધી રહેવાનું તો 100 ના 1000 રૂપિયા તમને આપે। ફાઇનલી તો ભાઈ આપણે સરખા પાસે આવી ગયા છીએ ઓલરેડી। આપ નિહાળી શકો છો અત્યારે સરખો ચાલુ છે, અને આ સરખો જોવો તમે કઈ રીતનો ફરે છે। ઊંધા માથે સરખો થાય છે। આમાં ભાઈ ફેર ચડતા હોય અને ન બેસાય, કારણ કે અહીંયા છે નાના છોકરા માટે રેલગાડી અને મોટા પણ બેસી શકે। મસ્ત મજાની રેલગાડી છે, જો તમે શણગારેલી લાઇટવાળી, અને ઘણી પ્રકારની ભાઈ રાઈડું છે અહીંયા સરખામાં। ઓળકું છે, ડ્રેગ બાંસ છે, અને આ ઓળકું છે જોવો તમે। અને આજે પબ્લિક પણ ઘણું છે મેળાની અંદર। તો આજ કેટલું માણસો છે આજે। ઘણી પ્રકારની અલગ અલગ પ્રકારની રાઈડું છે, જોવો તમે। અહીંયા પણ એક સરખો છે મસ્ત મજાનો, અને આ ઓળકું તો જોવો તમે કેટલું ઉપર જાય છે। એમાં ફેર ચડતા હોય ને ન બેસાય, પછી નીચે ઉતર્યું ને તો કાંઈ ઘડીક વાર દેખાતું બંધ થઈ જાય ભાઈ, ફેર ચડતા હોય ને એટલા માટે। અહીંયા પણ નાના છોકરા માટે રમવાનું છે, જોવો તમે મસ્ત મજાનો રમકડા છે। અહીંયા પાણીનું પરબ છે, અને આવી બધી વસ્તુ મેળામાં ભાઈ મળે છે, જોવો તમે। માતાજીના ફોટા છે, ઘડિયાળું છે, બધી જ અલગ અલગ પ્રકારની મળે છે। અને સરખાની કંઈક ભાઈ અલગ પ્રકારની મજા છે, જોવો તમે। જોરદાર સરખા ફરે છે અત્યારે મેળાની અંદર, અને ખૂબ મજા આવે છે। આ છે અમારા ભાઈ બહેનો બધા, અને આ છે ગાડીનું પાર્કિંગ અહીંયા। પાછળ રસ્તો આવેલો છે ને, એ રસ્તેથી જવાનું હોય છે ખોડિયારમાંના મંદિરે। જવો તમે, આ નળ છે આગળ, જવો માણસો પણ જાય છે અત્યારે। તો આપણે પણ જઈએ છીએ અત્યારે ખોડિયારમાંના મંદિરે। તો ખોડિયારમાંના મંદિરે જઈને તમને દર્શન કરાવવું, ને ના પ્રસાદી પણ ચાલુ હોય છે। અને એક્ઝેક્ટ મંદિરની પાછળ ભાઈ રસ્તો છે આ, એટલે કોઈ જોયો ન હોય તો મંદિરની પાછળ રસ્તો છે, નળ છે। આ જુઓ તમે, આવી નળ છે, નળે નળે સીધું હોય ને માણસો જતા જ હોય। આવતા મેળામાં પણ અત્યારે ના પ્રસાદી ચાલુ હોય છે, અને આ મેળે પણ ચાલુ। ફાઇનલી આપણે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો અહીંયા અત્યારે પ્રસાદી બનાવવાનું ચાલુ છે। જે કોઈ ભક્તો અહીંયા ભાવિક ભક્તો દર્શન કરવા આવે ખોડિયારમાંના મંદિરે, તે ભક્તો માટે પ્રસાદી બનાવે છે। આ બધા ભાઈઓ સેવામાં છે અને પ્રસાદી બનાવે છે, આપ નિહાળી શકો છો। અને અહીંયા ભાઈઓ બહેનો બધા પ્રસાદી અત્યારે લે છે, અને અહીંયા આ ભાઈઓ છે ને પ્રસાદી આપી રહ્યા છે બધા ભક્તો જે દર્શને આવતા હોય ને તેમને। જુઓ તમે, ખૂબ સારી સેવા કરે છે ભાઈઓ। આમ તો સવાર દીના ઊભા હશે ભાઈ ખડા પગે સેવામાં, તો આ સેવાનું એક કાર્ય કહેવાય। તો ખૂબ સારી સેવા કરે છે ભાઈઓ, આપ નિહાળી શકો છો। આ ખોડિયારમાંનું મંદિર છે। અહીંયા આપણે ખોડિયારમાંના દર્શન પણ તમને કરાવીશું, અને અહીંયા બાપુની સમાધિ છે એમાં તમે દર્શન પણ એના પણ તમને કરાવીશું। ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે। તો અહીંયા સરસ મજાની ભાઈ પ્રસાદી બધા ભક્તોને આપે છે ભાઈઓ બધા, જુઓ તમે ખૂબ સારી સેવા કરે છે। સાથે ઠંડી છાશ પણ છે અહીંયા। અત્યારે અહીંયા ભાઈ બહેનો જુઓ તમે રોટલી બનાવવાનું ચાલુ છે, કારણ કે રોટલી પણ છે અહીંયા। તો આ બધી જ અહીંયા બહેનો રોટલી બનાવે છે, ખૂબ સારી સેવા કરે છે ભાઈ, જુઓ તમે। અહીંયા બધી જ બહેનો રોટલી બનાવે છે સરસ મજાની ભાઈ, ખૂબ સારી સેવા છે। તો હવે આપણે
દર્શન કરવા જઈશું. આયા જુઓ તમે, બાપુની સમાધિ છે, ઘનશ્યામ બાપુ. અહીંયા જુઓ તમે, દર્શન સાથે મળીને કરી લઈએ. અને એક્ઝેક્ટ બાજુમાં ખોડિયારમાંનું મંદિર છે, જય ખોડિયારમાં. તો આપ સૌ સાથે મળીને દર્શન કરી લઈએ ખોડિયાર માતાજીના. જે યાત્રિકો આયા દર્શને આવતા હોય છે એ બધા જ પ્રસાદી લીધા વગર જવા નથી દેતા ભાઈ, ફરજિયાત પ્રસાદી લઈને જવાનું. જો આયા બધા પ્રસાદી લે છે સાથે મળીને. ખૂબ સારું કામ છે ભાઈ અહીંયા, અને આ બધા સેવાનું કામ ખૂબ સારું કરે છે. અમે આવી ગયા છીએ આપણે ફાઇનલી મેળામાં પાછા. તો મેળાની વસ્તુ હું તમને બધી જ બતાવી દઉં. તો આ રીતનું બધું મેળામાં મળે છે, બધું અલગ અલગ પ્રકારની વસ્તુ છે ભાઈ. માતાજીના ફોટા છે, રમકડા છે, ઘરની વસ્તુ તમામ તમને મળી રહેશે મેળાની અંદરની. અને મેળામાં ભાઈ આજે છે ને ટ્રાફિક બહુ છે. મારા અંદાજ પ્રમાણે 50-60 હજાર માણસો હશે આજે મેળાને અંદર. આજે બહુ જ ટ્રાફિક છે. જુઓ તમે, બધી જેટલી શેરીઓ છે ને એટલી બધી જ શેરીઓમાં ટ્રાફિક છે એટલી. ને પબ્લિક ક્યાંય સમતું નથી. જુઓ તમે કેટલી ભીડ છે, બહુ જ ભાઈ આજે ટ્રાફિક છે. જુઓ તમે, અને ભાઈ મેળાની અંદર તમામ વસ્તુ તમને મળી રહેશે. રમકડાથી માંડીને ઘરની તમામ વસ્તુ તમને મળી રહેશે. જે આપણે ઘેરે જોતા પૂરતી જે કાંઈ વસ્તુ હોય ને એ બધી જ મેળાની અંદર તમને મળી રહેશે. અને આજે ભાઈ ખૂબ મેળો વિશાળ જગ્યામાં ભરાણેલો છે. આજે પબ્લિક પણ બહુ જ છે મેળાની અંદર. અહીંયા જુઓ તમે, રમકડા છે બધા અલગ અલગ પ્રકારના. જુઓ તમે, અહીંયા પણ બધી જ લોખંડની વસ્તુ છે. અને અહીંયા સાઈડમાં પણ અહીંયા પણ જો વસ્તુ બધી અલગ અલગ પ્રકારની છે મેળાની અંદર. રમકડા બધું જેવું એવું બધું છે ભાઈ, અલગ અલગ વિશાળ જગ્યામાં મેળો છે. એ જુઓ તમે, આ બધું જ છે. અહીંયા ફૂલદાની ને એવું તમામ વસ્તુ તમને મળી રહેશે મેળાની અંદર. પબ્લિક પણ આજે બહુ જ છે મેળાની અંદર, આપ નિહાળી શકો છો. ખાસ કરીને બસ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા અપડેટ અમારા તમારા સુધી પહોંચી શકે. તો ભાઈ કંઈક આ રીતનો મેળો હોય છે. હવે આવતો મેળો હજી છે એક, કારણ કે દર વર્ષે મેળા ભરાતા હોય છે. અહીંયા રાંદલમાના મેળા કહેવામાં આવે છે, રાકાસર રાંદલમાનો મેળો કહેવામાં આવે છે આને. તો આ રીતે મેળો હોય ને તમામ વસ્તુ તમને મેળાની અંદર મળી. ભાઈ આપણે થાકી ગયા, થોડોક બરફ ખાઈ લીધો ભાઈબંધો સાથે. ઠંડા પડી ગયા બરફ ખાઈને, ખૂબ મજા આવી ગઈ બરફ ખાવાની. જો આ સ્પેશિયલ ભાઈ નાના છોકરા માટે રમવાનું છે, કેવું મસ્ત મજાનું બનાવેલું છે. જુઓ તમે, ગ્રાઉન્ડ આખું મસ્ત બનાવેલું છે. જુઓ તમે, મસ્ત લાગે છે. નાના છોકરા આની ઉપર કૂદકા મારે અને ખૂબ મજા આવે. બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો. હર હર મહાદેવ. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.